મેં તો બાંધી છે પ્રીત પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં હે ફટાફટ માથું ઉડાઈ લેવા દે તૈયાર થઈ જવા દે બસ કોમ ઘરનું પતાવવાનું હજી તો બધું પડ્યું હાલ ઉઠ્યું 11 વાગી જ્યાં ઉઠતો કોમ કરવાનું હજી તો બધું પેલા ચાના હવાના દેવીએ દૂધ ભરાવા જે હજી આવ્યા નહીં મારી લિપસ્ટિક પતીજી આ ક્રીમ પતીજી બધું આખી કીટ લાવવાની છે બજારથી એ આવા તો કહું કે બજાર લઈ જાઓ આજ તો મોરું થઈ ગયું ગરદી હતી શું કરી ચાબા બનાવે ના બનાવે કોઈ બનાવ્યું નહીં મેં તો ચા બજાર લઈ જાઓ મારા કીટ ને બીટ લાવવાની છે મેકઅપની ઓય તારા બજાર ચોય જવાન નહીં ફટફટ ચા મેલવાન કર ને પેલા બાપો હવારાના ખેતરમાં જ્યાં છે ને કાયા ત્યાં મારા પર અને ફટાફટ જવું પડશે તો ચોય નહીં મને બજાર લઈ જાઓ હાડી લાવવાની છે મેકઅપ કીટ લાવવાની છે ચપ્પલ લાવવાના કેટલું બધું લાવવાનું બજાર ઓહો જો કો હોણ હજી તો 11 વાગે ઊભું થવું છે કોમ ધંધો કોઈ કરવો નહીં ખેતરમાં મથવું નહીં અને સીધા મોરું ઉઠવું છે અને તૈયાર થવું છે અને બજારમાંની વાત કરી બજારમાં ચોય જવાનું નહીં ફટાફટ તમે કોક હોય ને તો નાસ્તો બાસ્તો બનાવો હું કોઈ બનાવ નહીં મને બજાર લઈ જાઓ બધું બાગલે આવવાનું કેટલા દાડે લઈને નહીં જ્યાં બજાર એ તો પછી લાવીએ છે ખેતરમાં મથો અને થોડી મજૂરી કરાવો મજૂરી કરાવવા લાયા હતા ના અગરબત્તી લાવો તમારી અગરબત્તી કરું હું ચોય નહીં હું તો નહીં આવવાની ચા ખેતરમાં ચોય નહીં આ બન અમારો બાપુ કહેતો ને વાત સાચી છે ના લાય લે ગા ના લાય શેરનું બૈરું ના લાય હો લાયો ને મોટી ભૂલ કરી છે પછી લાવું તું ગોમડાનું નહીં ગોમડાનું લાયો હોત તો આ ડખો જ ના જોવો પડત ને મારે આ તમને લાય એમાં તો મોટી ઉપાધિ છે મારે દુકાળ ફટાફટ સામે કોણ કર હું ખેતરમાં ફટાફટ જઈને આવું કે બાપુ હમણાં મારા પર બગડ છે હમણાં હું તો કોઈ મહેનવાન નહીં ફટાફટ કોમ કરવાનું કર આ બધું મેક તારો લાલી પાવડર હા વેલા લાલી પાવડર ના હોય ઘરનું થોડું કોમ કરો આ બધા આમ વેલા ઉભા થયો ને લાલી લગાવશે બાલ ઉડાવશે જાઓ ને તમે નહીં કોઈ કોઈ બનાવ ઓ પાછો હોમો થઈ જશો તો એરંડામાં કોઈ શાર આવ્યો નહીં જો કાંઈ એરંડા થયા છે અને પાછો છોકરો એવો પાછો છે છોકરાની બાયરી એવી લાવ્યો છે શહેરમાંની તે તો વળી ઘરમાંની કદી નીકળતી નહીં ખાહલું થયું છે એટલે તમે વહેલા ઉઠીને આવો તો ખાહલું તો લેવડાઈ જાય તો થોડા ઘણા તો એરંડામાં શાર થતો થોડો તો ફેર ફરક લાયા છે શહેરમાંની બાયરી લાલો પાવડર ને તૈયાર થઈ અને પેલા દૂધ લઈને જોય છે તે 11 વાગે ગમવાની આવે છે ભાઈબંધો પાસેથી આગા પાછા થોય છે હું કરતી એમ નહીં ખબર પડતી કે મારો બાપો જોશે તો નાવ તો સા ને નાસ્તો લઈને જઈએ એ તો મગજમાં નહીં આવે કચ્છું ઘેર નહીં કર્યું એ બે જણોને ઈવાનું ખાવાનું કરું તોય સારી વાત છે ભલે ભાતો હોય મારા બાપો મળી જતા ના આ ટ્રેક્ટર વાળો આવ્યો હોત તો ના હોય તો લસકો અને આ બધું પૂંખી તો દઉં ભેંસોનું તો કરાવું આનો તો કદી સુધરશી નહીં જવા દે મને પેલા ખેતર હોમું મારો ચાંબરો ને જાનુ જાનારાય હુકમ કાને ને પેર જાતરાઈ જાય માનો એનો પ્યાના તો કોઈ ભજન હતો ને એવી મજા આવી જતી ને વાત મેકો કોઈ અને હું તો બધા યુવાનીઓ નવા છોંગો બધું છું અને અમારી વખત તો ભજન હો ભજવાની કોઈ મજા આવતી વાત જ મેકો કહું છું અંદર મારી આવું પડશે પાછું હા યા જગા આ રસ્તો તો જાય છે સીધો ખેતરમાં જાય છે કોઈ થિયેટરમાં નહીં જતો હું પિક્ચર જોવા જતો હું ચાપ દોધું બોધું છે લે આવું તાને પ્યાજી કાકા પ્યાલા તો વિંજમાજી કરીને મારા છેજી પડતો જા પાછો હા તે આ શેરી પડી તાનું કરીએ છીએ હા મને અમુક ખબર પડી ચાંદુ બૈરું લાયા છો એટલે વિંજબાબાને ચોથી યાદ કરો ના વીરબાબા મારા ખેતરમાં ઘણું વાવ્યું છે મારા બાપાએ તે હું બસ મારું ખેતરનું યાદ રાખું છું બીજું કોઈ યાદ જ મને જ નહીં રહેતું યાદ રહેતું હોત તો આ દાઢી ના કરી દો આમ તો ના જેમ છે ખાવા મહત્વ છે ચા પીવા મહત્વ છે અને બધું મહત્વ એટલે વિંજબો ભાઈ પૂજી જા ના આ બધું તમારે ખાવું એમ પીવું હોય ને વીરબાબા તો તમે મારે ઘેર આવો મારે થાય છે મોડું અને હું જઉં છું બરોબર હું કઈ ખાવાનો પૂછો નહીં પાછો હું જોવો કે પ્યાના તો પાછા હારા હતા ને હું તો બગડી જા છું ભાઈબાન તો હમું તો બદલાઈ ગયો છે હાવ બદલાઈ ગયો
આ બૈરું લાવ્યો છે સિટીનું એટલે હમું તો ભાઈબાને ભૂલી જ ગયો છે ભાઈબાને. હા હું છોટું હું કરે છે હું નહીં. પહેલા તો અમે 2 જણા એવા ફરતા હતા બજારમાં માર્કેટમાં બધી જગ્યાએ બધા ફરતા હતા. હા ભાઈબાન નીકળે છે એવા ચોક બધા ફરવા. લાય મને ઘેર જવા દે ને ભાભીને એવી દિવાસી ચોપું ને એટલે ભાભી આમ ઉકળાટ મારશે. ઓકે પછી 2 જણા લડતો જવા દે મને. 12 વાગ્યા પણ હજુ સુધી આયા નહીં. આયા હોત તો તાર બજારમાં જઈને મેકઅપની કીટ ને આઈડીને બધું લઈને આયા હોત. લાવજે ત્યાં સુધી ઝાડુ માર લેજે. પછી કામ ખોટું મારું મગજ ખાશે કામ. ઝાડુ માર લેજે. અરે ભાભી મને તો શરમ આવે છે. તમે સિટીનો થઈ હોય ગામડામાં કચરો વાળો તો મને તો એટલી શરમ આવે છે ને હું કહું ભાભી ને તમે તો જેવા રૂપાળો લાગો છો. પેલી વેસવાય રાય જાય ને ટક્કર પાડો એવો છો. તો હા કચરો આવું ઝાડુ કરાય ભાભી મને શરમ આવે છે. પણ છોટું ભાઈ ઝાડુ તો મારવાનું કે નહીં? ભાભી તમારે ઘેર ઝાડુ માર્યું છે આજ સુધી? નહીં માર્યું. આ મારા ભાઈબાને ઝાડુ મારતો શીખવાડી દીધું છે તમને. આટલું તો કામ કરવું પડે ને. મારો ભાઈ ચોય લઈ જાય છે તમને બજારે લઈ જાય છે ચોય ફરવા લઈ જાય છે ચોય હારી હોટલોમાં ખાવા લઈ જાય છે મારો ભાઈ. સવારે જ કીધું તું તો આ હજી સુધી આયા નહીં. 12 વાગ્યા. હું એમ જ કહું છું હું એમ જ કહેવા માંગુ છું તમે છે ને ઘરનો કામ બધો બંધ કરી નાખો કશું જ ના કરો. આમ રોણીને જેમ બેહી રહ્યો ઘરમાં અને ખો ને બાપ દીકરાને છે ને તમારે એમ કહેવાનું કે તમે રોટી નાખો ને મારા માટે સારું ખાવાનું બનાવો. એવું બધું કરશો તો જ તમારું બધું આવશે. મેકઅપ કીટ ને બધું પતી ગયું હજુ સુધી આયા નહીં. હું એ તો કહેવા માંગુ છું મારો ભાઈબંધ છે ને કશું જ લઈ આલા નહીં. પણ તમે જે અવરું નહીં કરો ને આમ સીધું આ ઝાડુ લઈને કચરો વાળશો ને તો કશું નહીં આવે ને કશું તો ફરવાય નહીં મળે. ઘેરના ઘેર જ હશો ને ખેતર ને ઘર ને ખેતર આ જ થશે બીજું કોઈ થાય નહીં. હું કહું ને એટલું જ કરજો. નહીં કચરો વાળવાનું નહીં ઘરનું કામ કરવાનું નહીં ખેતરનું કામ કરવાનું ખાલી બિંદાસથી બેહીને ખાવાનું બરોબર. હું જાઉં છું એટલે તમારે આટલું જ કામ કરવાનું બીજું કોઈ કરવાનું જ નહીં. તમે મારો ભાઈબંધ આવો ને એટલે આવતી તમે કહેજો પાછા. મારું નામ ના હાલતા કે છોટું ભાઈ આવીને કહી ગયા છીએ પણ તમારે મોઢું ચડાવીને બેસી જવાનું બરોબર ભાભી? સારું. કોણ હા હું જાઉં. ભાઈની વાત સાચી હતી. આ તારની ઘર અને ખેતરના કોમ એમનો કપડો ધોવાનો એમનો વાસણ ઘસવાનો અને કોમ કરવાનું 24 કલાક. લે હું તો કોઈ કોમ કરવાનું નહીં. બજારે ચો લઈ જતા નહીં અને કોઈ ફરવાય લઈ જતા નહીં. લે હું તો બેહી તો કોઈ કરવાનું નહીં. હા અમે 1 વાગ્યો. હવે એમનો ખાવાનો ટાઈમ થઈ ગયો. હવે આવશે ખાવા. ત્યાં સુધી મને તૈયાર થઈ જવા દે. આ છોકરોને કઈ થાય છે કોઈ હેતરમાં ઉકા નાખો તો એને હેડીને જતા વેફર તો અમારા હેતરમાં ઉકા નાખો છો. બધો કેટલો બારી કૂટ્યો આખા હેતરમાં નહીં વેણી લીધો છું. ઓને કીધું તું કે નાસ્તો બાસ્તો કોક લઈને આવો. 1 વાગવા આવ્યો તો હજી લગન આવ્યા નહીં. મારે ગમડાવારી ને પૈણવું તો આ શેરની શોખીન તો ગમતી નથી. અમે ખબર પડી ગામડાવાળી પહેણવું હતું શહેરવાળી નહીં ગમતી ને અમે ખબર પડી તને? બાપા હું આવતો તો પણ પેલા વીરમોબા ભેગા થઈ જા તે પછી પેલું મશીનનું હેન્ડલ મરાવા જો એમાં મોડું થઈ ગયું મારે તો. અલ્યા વીરમોબાનું હેન્ડલ મરાવતું હો મશીનનું જોવું પણ વાજા છે એટલા કે બાપા મને તો સારું આવું બધું ખબર ના પડે પૂરું તમને ખબર પડતી હોય. 1 વાગ્યો 1 બાપા એકન તો વકરાશે જ નહીં. એ તો અમારી સિસ્ટમને ખબર હોય. 1 વાગ્યો તારો બાપો હવારોનો આવ્યો છે પાણી નહીં પીધું પાણી ઓય નોય મરી ગયો હોત તો. બાપા એમ તો કોઈ તમે મરતા હો. અલ્યા મરી જઈએ કા પાણી નહીં પાડ્યું સાંજ નાસ્તો હું તો ઓમ જોયામાં થાશો. આયા ગાતા બજાર વાળી ગમતી નહીં શહેર વાળી ગમતી નહીં ને એટલે રોધી તો શક ઘેર ઓ બાપા રોજી છે લેડો તાણ અમે તાર ઘેર જ જવું પડશે કે તારે તો ઘેર હેડજો. પેલી પાઇપોલો બી કરી આવ્યો છે તું. બાપા તડકો લાગે છે તો હું હજુ કરશી હેડજો. હેડો ઘેર હેડજો. એ અમુક કોઈ ટોપું કરાવવાનું નહીં ખાઈને આવીએ. ભાઈ થઈને જવા દેજો પાછું. ગોવાભાઈ અહીંયા ઓ ગોવાભાઈ. હું શું? અહીંયા ગોવાભાઈ તો એક જ છોકરો છે અને જીવન કોઈ છોડી નહીં પાછી શીખવડ. આ કોણ છે? તું કોણ જે છોડી છું? ગોવાબાન છોકરાને બાયડી હું. અહીંયા કોઈ જમવાનો આવ્યો છે જ્યાં અહીંયા હાજો પહેરવો પણ મારી આબરૂ જાય એવું છે. મને જવા દેજે પાછું ને કે મારી આબરૂ જ આખો દાડો 1 વાગી ગયો છે. એટલે આ ભણીને શાણે આવ્યો છે તે જેમ નતું કીધું કે ફઈને આવ્યો છે ઘેર.
અલે બાપા ફઈને બઈને નહીં, આ તો મારા ઘેરથી છે. તારું જાય તારા બાપની આબરૂ શેમ કાઢી છે કે જોખમ હોય જોખમ હું શાદો જોઈ રહ્યો આ બાજુ જો બે અક્ષર કયો. અરે તારો કોઈ ખબર પડે તા ડ્રેસ ને ડ્રેસ પહેરાતું હોય તને ખબર? બજાર નહીં જવાનું. અલે બજાર જવાનું વાત સાચી છે પણ કોઈ આવું પહેરીને બજાર ના જવાય. હાડી પહેર અંદર જા તું. હું તો ચા પહેરવાનું નહીં, આવું જ તોય પહેરીને પહેરવાનું નહીં, તોય પહેરવાનું નહીં તે. અલે પેલા મારા બાપો મારા ઉપર બગડ છે ને મારા પર હમણાં મને ધોકું લેવું હમણાં. અંદર જઈ જા, લે. અંદર જા ફટફટ. અને હાડી ઘરમો પહેર લે. જઈ ઓ બાપા જઈ. હું તને ના કહેતો તો કે લે તું ગામડાની લાય આ શહેરની લાઈને એક દશાઈ છે તી તો મારા ઘેર આબરૂ કાઢી નાખી છે. બાપા પણ હું કરું? બાપા હું કરું તે કરો છે કે ડખો ડ્રેસ ને બેસ પહેરીને તૈયાર થયો છે અમે મારા ઘેર રહું કે હેતરમાં ડાગરી લઈને પડી રહું. જઈ ઘરમાં જઈ ઓ બાપા ઘરમાં જઈ. એને કે અમે આ બધું છોડી મેલ. ના ના અમારા ઘરમાં આબરૂના ધધાગરા ઉડાડી રહ્યા છે. તમારે આવું છે કે નહીં આવું? શું બજાર લઈ જાઓ. બજાર સોયાબાન નહીં, તું ઘરમાં બે ને હાડી પહેરવા કરતા બાપો બગડ્યા છે હમણાં મારા ઉપર હમણાં. ચોય નહીં, હું તો હેડિયા. અરે બાપા આ તો રિયાની હાડી. અલ્યા રિહાઈન હોકઈ હેડી હો જતી એ જાય તો તને ગમે છે કે તારા બાપની આબરૂ ગામમાં કાઢવી છે? એ તો બાપા પહાડ રહીને મારું બૈરું કાઢ્યું. બૈરું હું ના કાઢું. આ ડ્રેસ પહેરીને ફરસ તને શરમ આવે છે ગામડામાં શું હેડે કે કેવું યાદ છે તમે લાજ અને મર્યાદા રાખવી પડે. ખબર પડતી નહીં. લાજ અને મર્યાદા રાખવી પડે. તને શરમ આવે છે ને હો ને બીજી લાવ તું ચિંતા નહીં કર. આમાં હું બીજી લાવશો? અરે બીજી લાવ હેડ હેડ લેડ હું લોટ બાંધું હેડ આથી રોટલા કરી ખાવા છે.